થેન્ક યુ પહેલાં તો આ વિડીયો જોવા માટે. મારું નામ હેત છે. હું એક ડેવલપર છું. મેં મારા એક્સપિરિયન્સથી અને બધી જગ્યાએ જોયું તો મેં એક ટૂલ બનાવેલું છે જે GSTR 2B કમ્પેરિઝન માટે છે. GSTR 2Bનો તમારો ડેટા અને ગવર્મેન્ટ પ્રોવાઇડેડ ડેટાના અંદર વેરિએશન્સ હોય છે. જે એમાઉન્ટ્સ તમને કોઈ કંપનીએ નથી આપેલી તો એ કંપનીનો જે GST તમને મજરે મળવો જોઈએ એ મળતો નથી, તો તમારે એક્સપેન્સ તમારા પોતાના જેબમાંથી ઉઠાવવો પડે છે. ગવર્મેન્ટ પ્રોવાઇડેડ ડેટા ઉપરથી એમને 2019માં જે ડેટા બહાર પાડ્યો હતો તો ટોટલી બિઝનેસને 11,000 કરોડ્સનો લોસ થઈ રહ્યો છે અને જે 5 to 7%ના એમાઉન્ટથી પર યર વધી રહ્યો છે. તો હવે એના માટે મેં એક ટૂલ બનાવેલું છે. હું તમને એનો ડેમો આપું છું અને કઈ રીતે યુઝ કરવાનું છે એ કમ્પ્લીટલી સમજાવું છું. તો તમારે સૌ પહેલાં તમારા બ્રાઉઝરમાં આવી જવાનું છે. બ્રાઉઝરમાં આવીને તમારે સૌ પહેલાં તમારી જે ફાઇલ્સ હોય એને ગૂગલ શીટમાં ખોલી દેવાની છે. ગૂગલ શીટમાં એમાં તમારે ફર્સ્ટ ઓફ ઓલ તમારો પોતાનો જે તમારા સિસ્ટમ થ્રુ પ્રોવાઇડેડ ડેટા હોય છે એને ઓપન કરવાનો છે. હવે આ સિસ્ટમ પ્રોવાઇડેડ ડેટા છે, તમારે એમાં B2Bની શીટમાં જવાનું છે. હવે આપણે ખાલી જસ્ટ આ ડેટા જોઈએ છે, તો હવે આને આપણે કોપી ટુ ન્યૂ સ્પ્રેડશીટ કરી લેવાનું છે. એક એક્ઝામ્પલ માટે મેં કોઈ કંપનીનો ડેટા લીધેલો છે, તો હવે આ ઓપન સ્પ્રેડશીટ કરી. આ જે ડેટા આવ્યો, હવે આમાં પ્રોબ્લેમ એ છે કે ઘણી વખતે આપણે જ્યારે કોઈ બિલિંગ કરીએ છીએ તો અલગ અલગ પ્રોડક્ટ્સ પર અલગ અલગ માર્જિન અને અલગ અલગ પર્સન્ટેજ ઓફર્સ હોય છે. તો એના લીધે ઘણા નંબર્સ તમને જો અહીંયા જુઓ બે વખત દેખાય છે, એક જ બિલ છે. તો હવે આપણે એને નીકાળવું પડશે. આપણે જસ્ટ એક જ વાર બિલ જોઈએ છે, તો આપણે એને જસ્ટ આમાં ડેટામાં જઈશું. ડેટામાં જઈને ડેટા ક્લીનઅપમાં જવાનું છે. રિમૂવ ડુપ્લિકેટ્સમાં જવાનું છે. એમાં સિલેક્ટ ઓલ થયેલી હશે એને નીકાળી દેવાનું છે અને આપણે જસ્ટ જોઈ લેવાનું છે C અને D. મારા માટે C અને D સેમ ડેટાવાળી છે. મીન્સ તમે જોઈ શકો છો ઇન્વોઇસ ડેટા અને ઇન્વોઇસ વેલ્યુ. જો આ બંને સેમ હોય તો એ નીકળી જવી જોઈએ. હું એમ કરી રહ્યો છું. તમારે બી આ રીતે કોલમ જોઈ લેવાની અને આમાં આ રીતની સ્ટેપ ફોલો કરવાના અને દેન રિમૂવ ડુપ્લિકેટ્સ. 85 ડુપ્લિકેટ રોઝ જતી રહી છે. હવે આપણા જોડે 222 જસ્ટ યુનિક રોઝ રહી છે. ઓકે કરો. આને તમે નામ આપી દો જે તમને જોઈએ. માય ડેટા 1 હું નામ આપું છું. હવે આને જસ્ટ ડાઉનલોડ કરવાનું છે તમારે CSV ફોર્મેટમાં. ગવર્મેન્ટનો રૂલ છે એટલે CSV ફોર્મેટ જ વેલિડ રહેશે. હવે આને તમે CSVમાં ડાઉનલોડ કરી લીધી. હવે એ ડાઉનલોડ થઈ ગઈ છે, તો હવે તમારે ગવર્મેન્ટની શીટ ખોલવાની છે. ગવર્મેન્ટ પ્રોવાઇડેડ શીટ છે. આની અંદર એરી વેલ્યુઝ એક જ વખત જોવા મળશે. તો તમારે આમાં B2Bનું સેક્શન ફાઇન્ડ કરવાનું, એમાં જવાનું છે. એને ફરીથી કોપી ટુ ન્યૂ સ્પ્રેડશીટ કરી લો. આને કોપી ટુ ન્યૂ સ્પ્રેડશીટ. હવે આ નવી સ્પ્રેડશીટમાં ઓપન થઈ ગઈ છે. આને બી ઓપન કરી લો. આને ઓપન કર્યા પછી હવે અહીંયા આને બી નામ આપી દો ગવર્મેન્ટ ડેટા 1. ઓકે. હવે આને તમે ફાઇલમાં જઈને જસ્ટ ડાઉનલોડ કરી લો. હવે તમે જે મેન્યુઅલ કમ્પેરિઝન કરો છો એ બધું જ કામ તમારું GST મિત્ર કરી લેશે. એના માટે તમારે નવું વેબ પેજ ખોલવાનું છે, જેના અંદર તમારે જસ્ટ ગૂગલ પર જઈને આ સર્ચ કરવાનું છે, જે હું લખી રહ્યો છું GSTmitra.net. આ તમે સર્ચ કરશો એટલે અમારી સાઇટ તમને મળી જશે. આ રીતની અમારી સાઇટ છે. એ સાઇટના અંદર સૌપ્રથમ તમારે આવીને લોગિન કરવાનું છે. મેં લોગિન કરી રાખ્યું છે. તમે ઇઝી ટુ લોગિન છે. તમે જસ્ટ ગૂગલથી લોગિન કરી દો ડાયરેક્ટલી સાઇન ઇન. તમે લોગિન કર્યા પછી તમને જસ્ટ પ્રોફાઇલની તમારી બેસિક ડિટેલ્સ માંગશે, જેમ કે નામ, સરનેમ એન્ડ ઓલ્સો તમારો ફોન નંબર. તમારે ફિલઅપ કરી દેવાનું છે અને એને ફિલઅપ કર્યા પછી તમે આવા પેજ પર આવશો. આ પેજમાં આવીને તમારે યોર GSTR 2B ડેટા માગ્યો છે અહીંયા, તો તમે માય ડેટાને અહીંયા ડ્રેગ એન્ડ પેસ્ટ કરી દીધો. હવે ગવર્મેન્ટ પ્રોવાઇડેડ GSTR 2B ડેટા કીધો છે તો એને પેસ્ટ કરી દીધો. હવે કમ્પેર નાવના બટન પર ક્લિક કરો. કમ્પેર નાવના બટન પર ક્લિક કરશો એટલે જે ઓલ ધ CSV ફાઇલનું જે ફોર્મેટિંગ છે એ જાતે એરું પકડી લેશે અને એને એક કન્સાઇઝ કરી દેશે એક વસ્તુમાં અને એને કમ્પ્લીટલી જો આવી ગયો ડેટા. એને લઈ લીધો છે ડેટાને કમ્પ્લીટલી. હવે આપણે અહીંયા શું લખ્યું છે, તમારો ડેટા કઈ રોથી ચાલુ થાય છે. હું તમને એક સાઈડનું બતાવી દઉં છું કે હું કઈ રીતે કરું છું. દેન નેક્સ્ટ વાળું તમે જાતે કરી લેજો. એ હું ફાસ્ટલી કરી દઈશ. ડેટા સ્ટાર્ટ્સ ફ્રોમ રો. હવે તમે અહીંયા જોઈ લો કઈ રોથી તમારો ડેટા ચાલુ થાય છે. આમને યોર ડેટા કીધું છે, તો જે માય ડેટા 1ની ફાઇલ છે એ ચાલુ થાય છે 5th રોથી. તો 4 પછીની રો થઈ, તો અહીંયા તમારે 4 લાવવાનું. 4 લાવી દીધું. હવે GST ઇનની કોલમ કઈ છે? GST મારામાં એ કોલમ પર છે.
તો એમ અહીંયા મેં એ કોલમ કરી. હવે તમે નીચે જોઈ શકો છો પ્રિવ્યૂ આવી ગયો છે 08AA. ઓકે, વેરીફાઈ કરી દીધું, બરાબર છે. હવે હું બીજા જાતે ડાયરેક્ટલી, હાલ તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલે ડાયરેક્ટલી ફિલઅપ કરી દઉં છું. તમે જસ્ટ જોતા જાઓ. આ રીતે તમારે ફિલઅપ કરવાના હોય છે. મને યાદ છે ડાયરેક્ટલી, એટલે હું તમને જસ્ટ બતાવું છું. અહીંયા તમારે ગવર્મેન્ટમાં 6 હશે. અહીંયા જીએસટી કોલમ એમાં મળશે તમને. અહીંયા એફમાં તમને ઇન્વોઇસ વેલ્યુ મળી જશે. ટેક્સેબલ વેલ્યુ તમને આઈમાં મળશે અને તમારી જે ઇન્વોઇસ ડેટ છે એ તમને ઈમાં મળી જશે. દેન તમારે જસ્ટ કન્ફર્મ એન્ડ રીકન્સાઇલ પર ક્લિક કરવાનું છે. હવે ડાયરેક્ટલી તમારો બધા ડેટા ફેચ થઈ ગયો છે અને તમને ફાઇનલ રિઝલ્ટ મળી ગયું છે. આ છે તમારી મેચ્ડ ઇન્વોઇસીસ. આ છે તમારી મિસિંગ ઇન જીએસટીઆર પ્રોવાઇડેડ 2Bમાં. આ છે મિસિંગ ઇન જીએસટીઆર 2B, જે નીચે લખેલું છે ઇન્વોઇસ ઇન ગવર્મેન્ટ જીએસટીઆર 2B બટ નોટ ઇન યોર જીએસટીઆર 2B. મીન્સ આપણામાં મિસિંગ છે, આ ગવર્મેન્ટમાં મિસિંગ છે અને આટલી મેચ થઈ ગઈ છે અને આટલી મિસમેચ છે. તો આયરો ડેટા તમારા જોડે આવી ગયો. ઝીરો ટેક્સ બિલ્સનો બી ઓપ્શન્સ છે. જો કોઈની ટેક્સ ઝીરો હશે કોઈ બિલનો તો એ અહીંયા આવી જશે. મીન્સ ઘણી એવી પ્રોડક્ટ્સ હોય છે જેમાં આપણને ગવર્મેન્ટ જીએસટી નથી આપતી, તો એ અહીંયા આવી જશે ડાયરેક્ટલી, બરાબર. હવે તમારે આને જસ્ટ ડાઉનલોડ કરવું છે તો અહીંયાથી તમે એક્સપોર્ટ રિઝલ્ટ કરી શકો છો. ડાયરેક્ટલી ડાઉનલોડ થઈ ગયું છે. બાકી તમારે જો જોવું છે તો તમે અહીંયા જઈને જોઈ શકો છો કે કઈ કઈ મિસિંગ છે. તમે કઈ બી વસ્તુ સર્ચ કરશો, લાઈક અહીંયા હું જસ્ટ સર્ચ કરું છું, નીચેની તમે અમાઉન્ટ જોઈ લો 4722. ડાયરેક્ટલી ડેટા આવી ગયો. તમે કંઈ બી સર્ચ કરીને ચેક કરી શકો છો અને પર્ટિક્યુલરલી એક સેક્શન થ્રુ બી તમે એક્સપોર્ટ અહીંયા કરી શકો છો. તો આ છે જીએસટી, આ છે કમ્પ્લીટલી જીએસટી મિત્ર, જે તમારું કામ, જે કલાકોનું કામ છે એ જસ્ટ 2 મિનિટમાં કરી દેશે તમારા માટે. હવે આ રીતે બધા જ યુઝરને અમે 3 ટાઈમ્સ ફર્સ્ટલી ફ્રીમાં આપી રહ્યા છીએ. એ ફ્રી આપવામાં આવી રહ્યું છે ઓન ધ બેસિસ ઓફ ઈમેલ આઈડી. તમે ઈમેલ આઈડી પર 3 ટાઈમ્સ ફ્રીમાં યુઝ કરી શકો છો. એન્ડ વધારે વખત યુઝ કરવા માટે અમે સબસ્ક્રિપ્શન મોડલ ચલાવીએ છીએ. 500 પ્લસ જીએસટી, મીન્સ 499 પ્લસ જીએસટી છે, બટ હું તમને 500 કહું છું. તો એટલી ટોટલ એમાઉન્ટ છે જે તમારે પે કરવાની રહેશે. એન્ડ દેન તમને 24 અવર્સના અંદર તમને બિલ્સ બી મળી જશે આનું, અને તમને આના પર્ટિક્યુલરલી પૂરા રાઇટ્સ મળી જશે અને તમે યુઝ કરી શકશો અનલિમિટેડ ટાઈમ સુધી અને અનલિમિટેડ ઇન અ ડે એન્ડ એવરીથિંગ. તો આ છે જીએસટી મિત્ર, અને થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ. હવે તમારું કામ ઇઝી અને એકદમ ફાસ્ટ બનાવી દો વિથ ધ યુઝ ઓફ જીએસટી મિત્ર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.